પંચમહાલમાં કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે કેનાલમાં ગાબડું પડતા પાણી વહી રહ્યું છે ખેડૂતોના ખેતરમાં. કાલોલના નેવરિયા ગામના ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે. માયનોર કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ફરી વળ્યા. ઘઉં અને મકાઈના તૈયાર પાક ઉપર પાણી ફરી વળ્યા. કેનાલમાં ગાબડાના કારણે વારંવાર સમસ્યાઓનો આરોપ. નર્મદા વિભાગ ક્યારે સુધરશે? મોટો સવાલ. ખેડૂતોના આ નુકસાન માટે આખરે જવાબદાર કોણ? ખેતી પાકમાં નુકસાન માટે જવાબદારો સામે કાર્યવાહી ક્યારે? કાલોલ તાલુકાના નેવરિયા ગામથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલની યોગ્ય રીતે સફાઈ કરવામાં નથી આવી, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોને ભારે મુશ્કેલી અને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગીશ. નેવરિયા ગામથી પસાર થતી આ માઇનોર કેનાલ છે. નજર દોડાવો ત્યાં માત્ર ને માત્ર ઝાડી ઝાખરા નજરે પડી રહ્યા છે. લગભગ 10 કિલોમીટર અંતરમાં આવેલા કેનાલની યોગ્ય રીતે સફાઈ કરવામાં નથી આવી.